સ્ટાર્ટ. રિઝર્વ બેંકની 6 સભ્યોની નાણાકીય નીતિ સમિતિએ પોલિસી રેપો રેટ યથાવત રાખવાનો યોગ્ય નિર્ણય લીધો છે. નવા નાણાકીય વર્ષમાં આ સમિતિની પહેલી બેઠક હતી, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ પશ્ચિમ એશિયા કટોકટીની તીવ્રતા ઓછી થઈ છે. જોકે, અનિશ્ચિતતા યથાવત છે અને નાણાકીય નીતિ સમિતિ નીતિને સમાયોજિત કરતા પહેલા વધુ સ્પષ્ટતાની રાહ જોવી યોગ્ય છે. એ પણ નોંધનીય છે કે જ્યારે કોમોડિટીના ભાવમાં વધારો, ખાસ કરીને ક્રૂડ તેલ અને ગેસ, આગામી મહિનાઓમાં ફુગાવા તરફ દોરી શકે છે, ત્યારે યુદ્ધ શરૂ થયું તે પહેલાં રિટેલ ફુગાવો પ્રમાણમાં ઓછો હતો, જે રાહત પૂરી પાડતો હતો. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અનુક્રમે 2.7 અને 3.2% હતો. પેરેગ્રાફ. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ જળવાઈ રહે છે કે નહીં અને શું તે કટોકટીનો કાયમી ઉકેલ શોધવા માટે પૂરતો છે કે નહીં તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. જો બંને પક્ષો ઉકેલ શોધવામાં નિષ્ફળ જાય અને દુશ્મનાવટ ફરી શરૂ થાય, તો વાતચીત ફરી શરૂ થવામાં ઘણો સમય લાગશે. હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશન કેટલી હદ અને કઈ પરિસ્થિતિઓ હેઠળ પુનઃસ્થાપિત થશે તે પણ જોવાનું બાકી છે. પેરેગ્રાફ. એવું માનવામાં આવે છે કે યુદ્ધ દરમિયાન નુકસાન પામેલા તેલ અને ગેસ સુવિધાઓને ફરીથી કાર્યરત થવામાં થોડો સમય લાગશે. તેમ છતાં, યુદ્ધ વિરામથી તેલના ભાવ ઘટાડવામાં અને સ્ટોક અને બોન્ડમાં ભાવમાં વધારો કરવામાં મદદ મળી છે. આનાથી ચલણ બજારમાં ખૂબ જ જરૂરી સ્થિરતા લાવવામાં પણ મદદ મળશે. આગામી દિવસોમાં નાણાકીય બજારોની દિશા રાજદ્વારી પ્રયાસો દ્વારા કેવી રીતે આગળ વધે છે તેના પર નિર્ભર રહેશે. પેરેગ્રાફ. આ અનિશ્ચિત વાતાવરણમાં અર્થતંત્રનું મૂલ્યાંકન કરતા રિઝર્વ બેંકે 2026-27 માટે વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ 6.9% રહેવાનો અંદાજ મૂક્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના બીજા અગાઉના અંદાજમાં 2025-26 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.6% રહેવાનો અંદાજ છે. આમ, વૃદ્ધિ પ્રમાણમાં ધીમી રહેવાની અપેક્ષા છે. પેરેગ્રાફ. આનું કારણ બાહ્ય અનિશ્ચિતતાઓ છે. ખાનગી ક્ષેત્રના આગાહીકારના મતે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું હોઈ શકે છે, જે વૃદ્ધિ અને ફુગાવાના પરિણામોને અસર કરી શકે છે. ફુગાવાના મોરચે રિઝર્વ બેંકે 2026-27માં સરેરાશ 4.6% દર રહેવાની અપેક્ષા રાખે છે, જે ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 5.2%ની ટોચ સાથે રહેશે. પશ્ચિમ એશિયાની ગતિવિધિના આધારે આ આગાહીઓ નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. નાણાકીય નીતિ અહેવાલમાં
દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ માટે ક્રૂડ ઓઇલના ભાવ માટે રિઝર્વ બેંકનો બેઝલાઇન અંદાજ સરેરાશ $85 પ્રતિ બેરલ છે. જો યુદ્ધ ફરી શરૂ થાય તો આમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. પેરેગ્રાફ. જો આ આગાહીઓ સાચી સાબિત થાય છે તો નીતિગત વ્યાજ દર સમગ્ર વર્ષ દરમિયાન વર્તમાન સ્તરે રહેશે. રસપ્રદ વાત એ છે કે રિઝર્વ બેંકે હવે મુખ્ય ફુગાવાના દરની આગાહી પણ શરૂ કરી દીધી છે, જે વર્ષ દરમિયાન સરેરાશ 4.4% રહેવાની અપેક્ષા છે. આ વધારાની માહિતીનો સમાવેશ આવકાર્ય છે અને માહિતીની અસમપ્રમાણતા ઘટાડવામાં મદદ કરશે. પેરેગ્રાફ. વધુમાં, જોકે કેન્દ્રીય બેંક હેડલાઇન ફુગાવાના દરને લક્ષ્ય બનાવે છે, સંદેશાવ્યવહારમાં કોર રેટનો ઉપયોગ અપેક્ષાઓનું સંચાલન કરવામાં ઉપયોગી થઈ શકે છે, ખાસ કરીને સપ્લાય સાઇડ આંચકા દરમિયાન, જે એકંદર દરને વધુ અસ્થિર બનાવે છે. નાણાકીય નીતિ સમિતિના નિર્ણયની સાથે, રિઝર્વ બેંકે વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે પગલાંની પણ જાહેરાત કરી હતી અને તેમાંથી એક અહીં નોંધનીય છે. પેરેગ્રાફ. ઉર્જા કટોકટી પછી રિઝર્વ બેંકે તેની પ્રથમ નીતિગત બેઠક યોજી હતી. બેંકોની સ્થિતિ મર્યાદિત કરીને અને ઓફશોર રૂટ્સ બંધ કરીને ચલણના આર્બિટ્રેજને કાબૂમાં રાખીને કેન્દ્રીય બેંકના તાજેતરના પગલાં પછી ધ્યાન હવે એ તરફ ગયું છે કે શું રૂપિયાને ટેકો આપવા માટે વ્યાજદરમાં વધારો કરવામાં આવશે કે નહીં. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે હજુ સુધી વ્યાજદર વધારવા માટે પૂરતું કારણ નથી. વર્તમાન પરિસ્થિતિની તુલના 2022 સાથે કરવી સ્વાભાવિક છે, જ્યારે સરેરાશ બ્રેન્ટ ભાવ પ્રતિ બેરલ $100ની આસપાસ હતો. બ્રેન્ટ ફરીથી તે સ્તરને વટાવી ગયું છે.